નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે ધોરણ 11 ના એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે જેઓ તારીખ 16મી જાન્યુઆરી વર્ષ 2026 ની શુક્રવારના રોજ દ્વિતીય પ્રિલિમ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. મિત્રો, અહીંયા સૌથી પહેલું પેપર છે આપણું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયનું, જ્યાં આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી આપને એટલે સાબિત થવાનો છે કારણ કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આઈએમપી પેપરને તમારી જોડે અહીંયા હું શેર કરવા જઈ રહ્યો છું. સાથે જ પેપર સ્ટાઇલ વિશે તમને હું સમજાવીશ જ. તો ફટાફટથી આપ સર્વેનો પ્રેમ બતાવતા હર હંમેશની જેમ આ વિડિયોને કરી દેજો લાઈક, અને જે પણ બેનપણા તમારા ટ્યુશન ક્લાસીસના સ્કૂલના છે તેમની જોડે વિડિયોને કરી દેજો શેર, અને મારા જેવા દેખાતા નીચે લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડિયોઝ સૌથી પહેલા ભાઈ આપને જોવા મળતા રહે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણા સેકન્ડ અથવા તો પ્રિલિમ્સ પરીક્ષાના ક્વેશ્ચન પેપરથી. અહીંયા અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયનું મિત્રો આપણું આ પેપર 2 કલાકનો સમયગાળો અને કુલ 50 ગુણનું આપણું આ પેપર રહેવાનું છે. સૌથી પહેલા આપણી શરૂઆત થાય છે અહીંયા ભાઈ સેક્શન એ થી લઈને ઈ સુધીના કુલ 5 સેક્શન્સ જે છે, કુલ 5 વિભાગો જે છે તે અહીંયા આપવામાં આવેલા છે. સેક્શન એ માં ટિક માર્ક ધ ટ્રુ ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ, 2 માર્કનો પ્રશ્ન. ટ્રુ અને ફોલ્સ આપણે જે છે ભાઈ તે અહીંયા દર્શાવવાનું છે. સૌથી પહેલા 2 પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. જો સોલ્યુશનની તમારે જરૂર છે તો આ વિડિયો ઉપર એમ કરીએ છીએ 200 લાઇક્સ નો. 200 લાઇક્સ કમ્પ્લીટ થઈ જશે તો આ પેપરનું સોલ્યુશન પણ જે છે તે તમને હું ચોક્કસથી અહીંયા પ્રોવાઈડ કરી આપીશ. તો વિડિયોને લાઈક તો ભાઈ અચૂકથી કરીને જજો. તો સૌથી પહેલા 2 આપણા અહીંયા થઈ જાય છે ટ્રુ ફોલ્સ, ત્યારબાદ નિયરેસ્ટ મીનિંગ આવી જશે આપણા 2 માર્કના. 3 અને 4 નંબરના થઈ જશે ભાઈ આપણા અહીંયા આ નિયરેસ્ટ મીનિંગ. ત્યારબાદ દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે તે અહીંયા આવી જાય છે સિલેક્ટ the most appropriate language functions given in the brackets and write them against the sentences. 3 માર્ક્સ નો દોસ્તો અહીંયા આ પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 આપણા અહીંયા જે છે તે ભાઈ અહીંયા ફંક્શન ને લગતા રહેશે. ઉપર આપણને ઓપ્શન આપેલા છે, યોગ્ય ઓપ્શન આપણે જે છે તે 5, 6, 7 નંબરની અંદર આપણે મૂકવાનો છે ફંક્શનનો. ફંક્શન તમને ના આવડતા હોય ભાઈ તો ડિટેલ વિડિયોઝ ફંક્શનના બનાવેલા છે. તમામ વિડિયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સમાં આપી દઉં છું. ત્યાંથી ફંક્શન્સ ના આવડતા હોય તો 0 to હીરો ફંક્શનમાં કેવી રીતે બની શકાય છે તે તમે આપોઆપ વિડિયો જોઈને સમજી જશો. તો ફંક્શન્સના વિડિયોઝને અચૂકથી નિહાળજો. ત્યારબાદ દોસ્તો ફરીથી આપણા ફંક્શનને લગતા જ અહીંયા 2 પ્રશ્નો આપવામાં આવેલા છે વિભાગ A ની અંદર. સિલેક્ટ એન્ડ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ મિનિંગફુલી. અહીંયા 8મા અને 9મા નંબરની અંદર 2 વ્યક્તિઓ વચ્ચેનો ડાયલોગ એટલે કે સંવાદ આપેલો છે. આપણે તે ડાયલોગને જે છે તે યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને જે છે તે અહીંયા પૂર્ણ કરવાનું હોય છે. તો 8 અને 9 નંબરના ક્વેશ્ચન પણ આપણા ફંક્શનના થઈ જાય છે. તો વિચારો ફંક્શનનો વિડિયો જોવો આપણા માટે કેટલો બધો મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ જે છે તે અહીંયા બની જાય છે. ચાલો ત્યારબાદ ભાઈ અહીંયા આગળ ચર્ચા કરીએ આપણે છેલ્લા પ્રશ્નની સેક્શન એના કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝીસ એઝ આન્સર. બરાબર, ક્વેશ્ચન નંબર 10 અને 11 જે છે ભાઈ એની અંદર આપણે અંડરલાઈન કરેલા શબ્દો ઉપરથી ક્વેશ્ચન જે છે તે તૈયાર કરવાનો છે. તો 10 અને 11 નંબરના ક્વેશ્ચન છેલ્લા 2 પ્રશ્નો થઈ જાય છે 2 ગુણના આપણા. શેના માટે? સેક્શન એ માટે. મિત્રો, વિડિયોને લાઈક કરવામાં બિલકુલ પણ કંજૂસી ના કરતા. કેમ? કારણ કે સોલ્યુશન ભાઈ જોઈએ છે તો ચોક્કસથી વિડિયોને આપણે લાઈક કરવું પડશે. ચાલો સેક્શન બી ની અંદર રીડ ધ ફોલોઇંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કુલ 3 એક્સ્ટ્રેક્ટ એટલે કે 3 ફકરા આપેલા છે. આપણે આ ફકરા વાંચવાના છે અને એના ઉપરથી જે 2 પ્રશ્નો આપણને પૂછેલા છે તેના આપણે ઉત્તર લખવાના છે. 3 ફકરા, પ્રત્યેક ફકરામાંથી 2 પ્રશ્નો એટલે 3 દુને 6 માર્ક ભાઈ અહીંયા આપણને મળી જશે. ફકરો વાંચો સિમ્પલી અને એના ઉપરથી અહીંયા પહેલા ફકરા ઉપરથી 12 અને 13 નંબરના આપણા પ્રશ્નો થઈ જાય છે. ત્યારબાદ ભાઈ આ છે અહીંયા ફકરા નંબર આપણો 2. ફકરા નંબર 2 ઉપરથી અહીંયા થઈ જાય છે પ્રશ્ન નંબર 14 અને 15. બિલકુલ એવી રીતે જ ફકરા નંબર 3 ઉપરથી ભાઈ અહીંયા થઈ જશે પ્રશ્ન નંબર 16 અને 17. તો આ મુજબ 3 પેરેગ્રાફ, 3 એક્સ્ટ્રેક્ટ, 3 ફકરા આપણા થઈ ગયા છે અને એના ઉપરથી 6 પ્રશ્નો જે છે તે આપણે અહીંયા જોઈ લીધા છે. છેલ્લો પ્રશ્ન ભાઈ વિભાગ બી માટે આવી જાય છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. 2 માર્કનો પ્રશ્ન. ફકરો આપણને આપેલો છે, 2 જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે. ઉપર 3 ઓપ્શન આપેલા છે. યોગ્ય ઓપ્શન આપણે જે છે તે ખાલી જગ્યાની અંદર આપણા નોલેજ મુજબ, આપણા જ્ઞાન મુજબ જે છે તે અહીંયા મૂકવાના રહે છે. ચાલો
સેક્શન સી ની ચર્ચા કરી દઉં. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણી સપ્લિમેન્ટરી રીડર બુકમાંથી અહીંયા પેરેગ્રાફ એટલે કે ફકરો આપવામાં આવેલો છે. સિમ્પલી પેરેગ્રાફ એટલે કે ફકરો તમારે અહીંયા વાંચવાનો છે અને એના ઉપરથી તમને ક્વેશ્ચન નંબર 20, 21 અને 22 જે અહીંયા પૂછવામાં આવેલા છે તે તમારે અહીંયા આન્સર આપવાના છે. ચલો ભાઈ આગળ ચર્ચા કરીએ છીએ આપણે અહીંયા. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી ની ઓલસો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ. ભાઈ અહીંયા સાર લેખન સંક્ષેપીકરણ જે છે તે તમને કરવાનું કીધું છે. તમારે ફકરો વાંચવાનો છે અને 1/3 1/3 ભાગની અંદર એને તમારે નાનું કરવાનું છે અને યોગ્ય ટાઇટલ એટલે કે યોગ્ય શીર્ષક અહીંયા આપવાનું છે. જેમ ગુજરાતીની અંદર આપણું સાર લેખન અથવા સંક્ષેપીકરણ આવે છે બિલકુલ એવી રીતે. 3 માર્કનો અહીંયા પ્રશ્ન છે. ના આવડતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કમેન્ટ બોક્સમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે આ ટોપિકને પણ સરસ રીતે જે છે તે અહીંયા શીખી જશો. ચાલો ભાઈ આગળ કીધું છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણને જે અહીંયા પોએમનો સ્ટાન્ઝા આપેલો છે મતલબ જે આપણને કવિતા આપેલી છે તે આપણે વાંચવાની છે. તેના ઉપરથી ક્વેશ્ચન નંબર 24 એન્ડ ક્વેશ્ચન નંબર 25 જે છે તે આપણે અહીંયા જવાબ આપવાનો હોય છે. આ રીતે ભાઈ વિભાગ સી આપણો પૂરો થઈ જાય છે. આગળ આવે છે અહીંયા સેક્શન ડી, વિભાગ નંબર ડી. મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને @પંકજ રાવત સરને સુધી ફોલો નથી કર્યા તો મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરવા માટે અને ક્વિક અપડેટ્સ મેળવવા માટે આપણા બંને જ ઇન્સ્ટાગ્રામ પેજીસને અચૂકથી ફોલો કરી લેજો. લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. બાકી ડાયરેક્ટલી તમે @dex academy કે પછી @પંકજ રાવત સરને સર્ચ કરીને પણ ફોલો કરી શકો છો. ચાલો સેક્શન ડી ની વાત કરીએ. સંપૂર્ણ ભાઈ આપણું ગ્રામર સેક્શન સૌથી પહેલા આવી જાય છે. 2 માર્કનો આપણો ડુએસ ડાયરેક્ટેડ. અહીંયા 26 નંબરનો ક્વેશ્ચન આપેલો છે અને કીધું છે અ નાઇસ જોબ વોઝ ગોટ. એનો મતલબ કે આપણે જે છે તે અહીં ભાઈ સંપૂર્ણ પેરેગ્રાફ જે છે તે આપણે કમ્પ્લીટ કરવાનો છે, સ્ટાર્ટ કરવાનો છે અહીંયા પેસિવ વોઇસ ની અંદર. આખું સેક્શન ડી જે છે તે વિગતવાર રીતે મેં સોલ્વ કરાવેલું છે. વિકાસ અસાઇનમેન્ટનું હજુ સુધી વિડીયો નથી આવ્યો તો ડિસ્ક્રિપ્શન બોક્સ કે કમેન્ટ બોક્સમાં જાઓ અને સેક્શન ડી સંપૂર્ણ જે સોલ્વ કરાવેલો છે ભાઈ તેનો વિડીયો અચૂકથી નિહાળો. ત્યારબાદ ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ 3 ગુણની અને ઇનડાયરેક્ટ સ્પીચ 27 નંબરના ક્વેશ્ચનમાં તમને અહીંયા જોવા મળશે. પછી કીધું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન આપણે ભાઈ ફંક્શન મુજબ જે છે તે ચૂઝ કરીને અહીંયા યોગ્ય ઉત્તર આપણે જે છે તે આપવાનો છે ક્વેશ્ચન નંબર 28 અને 29 ની અંદર. ત્યારબાદ કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. આપણે અલગ 3 વાક્યો આપેલા છે ક્વેશ્ચન નંબર 30 માં, તેને જોડીને એક વાક્ય આપણે બનાવવાનું છે. 2 માર્ક આના માટે આપણને મળી જાય છે. અને અંતમાં ક્વેશ્ચન આવે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. 2 માર્કનો ક્વેશ્ચન. આપણે ખાલી જગ્યાઓ છે જે ભાઈ તે અહીંયા પૂરવાની છે. બરાબર. આ છેલ્લા ક્વેશ્ચન ની અંદર કઈ રીતે તો બિલકુલ આ રીતની ખાલી જગ્યાઓ જે છે તે આપણી અહીંયા રહેવાની છે. મિત્રો ફરીવાર કહું છું, વિકાસ અસાઇનમેન્ટના માધ્યમથી આપણે જે સેક્શન ડી સંપૂર્ણ છે તે સોલ્વ કરાવેલો છે. વિડીયો કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. વિડીયો ના જોયો હોય તો વિડીયોને અચૂકથી નિહાળી લેજો. ચાલો ભાઈ ચર્ચા કરીએ છીએ સેક્શન ઈ ઉપર. હવે તો અંતિમ સેક્શન પહોંચી ગયા છે ભાઈ. કેમ કંજૂસી કરવી છે લાઈકમાં. ચલો 33 નંબરનો ક્વેશ્ચન શું છે ભાઈ? સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. આપણને જે પણ ડેટા આપેલો છે ભાઈ તે ડેટા આપણે જે છે તે સોલ્વ કરવાનો છે. તમામ જેટલા પણ ડેટા છે ક્વેશ્ચન નંબર 33 ના તેના માટે સેપરેટ વિડીયો થોડાક સમય પહેલા તૈયાર કરેલો હતો. સોલ્યુશનનો વિડીયો કમેન્ટ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની આપેલી લિંક દ્વારા તમને જોવા મળી જશે. ત્યાંથી આ વિડીયોને નિહાળી લેજો. ચાલો 34 નંબરમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. 5 માર્ક્સનો આપણો આ ક્વેશ્ચન થઈ જાય છે ભાઈ. પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ. 3 અલગ એસે આપણને આપેલા હશે. પહેલું એસે ઇમ્પોર્ટન્ટ નીકળે છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. બીજું ક્રેઝ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને ત્રીજું જે છે તે નીકળે છે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. મુદ્દા આપણને આપેલા હશે. મુદ્દાના આધારિત જે છે ભાઈ તે આપણે અહીંયા એસે જે છે તે આપણે લખવાના છે. 3 માંથી કોઈ પણ એક. બરાબર. ક્વેશ્ચન નંબર 34. 5 માર્ક્સ આના માટે, 5 માર્ક્સ આના માટે આપણને મળી જાય છે. વાત કરીએ અંતિમ અને છેલ્લા ક્વેશ્ચન ની ભાઈ જે છે સ્પીચ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ ની ઓરમાં ભાઈ આપણને મળે છે એપ્લિકેશન રાઇટિંગ. બંને જ 4 માર્ક કવર કરતા ટોપિક છે. મારા મત મુજબ જોવા જઈએ તો જોબ એપ્લિકેશન વધુ સરળ પડે છે. બાકી તમને સ્પીચ ગમતી હોય તમે સ્પીચ પણ કરી શકો છો. એપ્લિકેશન રાઇટિંગ ધોરણ 11 ની અંદર 4 ગુણમાં કેવી રીતે લખવી તેના માટેનો સેપરેટ વિડીયો તૈયાર છે ભાઈ. હમણાં જલ્દી જ આપણે વિડીયો બનાવેલો છે તો તે વિડીયોને પણ અચૂકથી નિહાળી લેજો. તો આ મુજબ ભાઈ આ થઈ જાય છે સંપૂર્ણ પેપર સ્ટાઇલ અને ઇમ્પોર્ટન્ટ એવું પેપર ધોરણ 11 ની 16મી જાન્યુઆરી વર્ષ 2026 શુક્રવારના રોજની પહેલી આપણી દ્વિતીય પરીક્ષા માટે
આશા રાખું છું કે સમજાવેલા વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે, પરંતુ તેમ છતાં કોઈ મૂંઝવણ હોય, કંઈક પૂછવું હોય તો નીચે કમેન્ટ બોક્સ આપેલું છે, ત્યાં કોમેન્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરો, ત્યાં પર્સનલી મને મેસેજ કરો. આનાથી વિશેષ તો આ વિડીયોમાં કંઈ મારે કહેવું નથી. બાકી 200 લાઇક્સનો ટાર્ગેટ અહીંયા કમ્પ્લીટ કરો અને ફટાફટથી આનું સોલ્યુશન પણ આપણે જોઈ લઈશું. હાલના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય મિત્રો જોડે વિડીયોને કરી દેજો શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ મિત્રો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.